ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયા છીએ, કામકાજ પતી ગયું છે અને બપોરે બનાવવાનું છે મગનું છાશવાળું શાક અને રોટલા. એટલે મગ બાફી નાખ્યા છે. એટલે માહિર ગયો તો પપ્પાની સાથે આંટો મારવા. એટલે બાપા સીતારામ એ આંટો મારીને આવી ગયો છે અને હવે અહીંયા લસરપટ્ટી ખાય છે. આયા માહિર ये ती ती कहते कौन करे ती 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 પ્રાર્થના ભૈયા કેમ કરે? પ્રાર્થના ભૈયા શીખવાડ્યું છે અને મમ્મી ફ્રી થઈને હવે પેપર વાંચે છે. આથણાનું પતી ગયું કામ? પછી ઓલો ગવારનું કઈક આથણું તમારે કરવું હતું ને? ગુંદા કેરી, ચણા મેથી થઈ ગયું, કટકાત કેરી થઈ ગયું, આખી કેરી થઈ ગયું. એટલે હજી મોરબો થઈ ગયો. એટલે 3-4 પ્રકારના થઈ ગયા, હજી 3-4 પ્રકારના બાકી. એમ આમ જો હું દીકા ભૂ ફિનિશ થઈ ગયું. દીકા તમારે શું કેવું છે આથણા વિશે? ધક્કા ચાલુ થઈ જાય. 2 ડબ્બા સિંગતેલ, 5 કિલો મેથી, 2 કિલો મરચા, 2 કિલો હળદર, 2 કિલો મીઠું અને 1 મણ કેરી. આ બધું હોય એટલે કટકી આખી કેરી, કુંદા કેરી, સેના મેથી, ગુવાર, એ મોરબો, પછી ઓલું કે ગાજર એ હુકવે કા હુકવણી કરે. હા, એટલે અથાણાની સીઝનમાં ચણા મેથી આટલો ખર્ચો એટલું બજેટ અમારું વપરાય છે દર વર્ષે. ના હું 35 વર્ષ હાલે છે, હાલતો આવે છે. આ લસરપટ્ટી નીચે લાવ્યા પછી એક ફાયદો થયો કે એ આમાં એટલામાં ફરે રાખે, રમે રાખે. માહિરના દીક્ષા ફિયા આવી ગયા છે અને એ લોકો ટીવી જોવે છે યુટ્યુબમાં. અને મમ્મી બનાવે છે મગનું છાશવાળું શાક અને રોટલા. આજનું મેનુ ગુંદા. ઓલામાં છાશમાં બાફીને ગુંદા, મીઠું, હળદર ને છાશ. બરાબર. અને આવ્યા છે રમાડવા. માહિરે ખાધી છે ટેટી, એટલે હવે એ રમે છે ને પપ્પા એને રમાડે. અને મમ્મી કરે છે રોટલા, એટલે હું પેલા જમી લઉં એટલે પછી મારા માહીને ખવડાવાય કાં તો પછી એને રખાય. આજે બનાવ્યું છે મમ્મીએ મગનું શાક અને બીજું છે આ સંભારિયા ગુંદા. કોમેન્ટ કરો કે કોને ગુંદા ગરમર અને કેળા એવું દેશી આથણું કોને ભાવે છે. માહિરે તો ટેટી ને એવું ખાધું છે એટલે એને નથી ખાવાનું. હમણાં ફ્રી થઈ જાય પછી એને ખવડાવીશ. અને અત્યારે ભોજનનો આનંદ માણી રહ્યા છે મમ્મી પપ્પા. કેવું લાગ્યું? હલો, ઓલું કઈ રજવાડી ભોજન. આ ઘડી કે આવે સંભારિયા ગુંદા છે બરાબર. આ ડુંગળી, આ હળદર મીઠા વાળી ગુંદા ગરમર, આ છાશ વાળું મગનું શાક, આ લસણ વાળું મરચું ને આ છાશ, મીઠી પ્યારી છાશ અને આ ઘી. અને આ ભાઈ જો ઓય તાર રોટલી કરવી છે? હે રોટલી કરવી? અહીં નીચે બેસી જા. ઈ રેવા દે, એ સાઈડમાં મૂકી દે. અદબ પલોઠી માહિન પલોઠી વાળો પલોઠી. અદબ આંખો ચૂપ, આંખ બંધ. હા, દાદાને કે ઓ ગોળ કહી દે. ઓજુ કે ચૂપ ઓ ગુડ. જમ્પ ચલો બેસી જાઓ જગ્યા. ચલો ફરીથી ચલો, દાદુ આપે છે મમ. ચલો બહાર જવું છે. તું ઉઠી ગયો? ચાદુ નહીં, આજે ચાદુ નથી પીવડાવું. બનાના ખાધું હતું ને આપણે? બનાના ખાધું અને હવે રાઈડર માટે તૈયાર થઈ ગયો છે. દાદાની હારે હવે બહાર જવાનું છે ને. માહી ટાટા. વાવ માહિર. અરે માહિર, હું તમારા મોટા માહિર આટું આ કેરી છે ને, પ્રદીક આટું આખી કેરી કાઢી છે મમ્મીએ. અને અત્યારે બનાવવાની છે અમારે ભાખરી. ને માહિર ગયો છે પપ્પાની હારે આંટો મારવા
અને પ્રતિજ્ઞા છે શૂટ કરવા માટે, એટલે એ આવવાના છે 8 સાડા 8 વાગે આવી જાય. અને બસ જો હોર્ન વાગે છે એટલે માહિર આવી ગયો લાગે છે. તું આવી ગયો? હા હાલ આપો, હાલ રૂમમાં ચલો. એને આ જાળીવાળીમાં પાણી નાખવું છે, અહીંયા અંદર અંદર અહીંયા ટીવી પાસે. અને આ તે બુક આવું કર્યું તે બુકમાં, આ બધી બુક તે કેમ ફેલાવી દીધી હતી કા? એલિફન્ટ. માહીને દહીં ભાખરી ખવડાવવા બેઠી છું અને પપ્પા ને મમ્મી ત્યાં એનું ભોજન ચાલુ કરે છે. અને જમીને અમારે આથણું બનાવવાનો વિચાર છે કે અત્યારે આથણું બનાવી નાખી એટલે જમી લઈ ફટોફટ, નવરા થઈ જાય પછી અમે બનાવવાના છીએ આથણું. માહીને દૂધ પીવું છે અને અમે લોકો જમીને નવરા થઈ ગયા છીએ. અને માહી રાટું હું કરું છું ગરમ દૂધ, એટલે એને પીવરાઈ દેવાય. માહીનું દૂધ ગરમ થઈ ગયું છે અને પ્રતિક હજી આવ્યા નથી. શૂટ કરીને શૂટ તો એનું પતી ગયું છે એટલે એ આવે છે. અને આજના વ્લોગને કરીએ અહીંયા એન્ડ. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે, કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. हाँ कौन जीजू स्टारफिश પ્રતિક આવી ગયા છે. હા હા, મેચ આવી નહીં, મેચ. मैच पर હા स्टारफिश માહિર અને પ્રતિક રમે છે બે. स्टारफिश बीजू बीजू कर बीजू फेरे बीजू बीजू आ Next, काइट next. नेक्स्ट नेक्स्ट काइट बताओ काइट કેન कैन